જય હનુમાનજી મિત્રો, હું આવી ગયો હું માં નાગબાઈને મંદિરે, જે રીંજ પરથી 2 કિલોમીટર દૂર ડેમને કિનારે માં નાગબાઈનો વડલો છે અને બહુ જૂનવાણી થળો છે મિત્રો. ત્યાં દર્શન કરવા આવી ગયો હું. આ ગામના 18 વર્ણ મિત્રો આ માતાજીને માને છે. આ માતાજીનો ખાસ પણ એટલું છે અને આખું ગામ અહીંયા પગે લાગે છે અને માને છે. અને ગામ રીંજપર ગામના ડેમ છે, ડેમના તળમાં છે માતાજી. માતાજીનો જૂનો વડલો છે. અહીંયા માતાજી બિરાજમાન છે. આ માતાજીનું સ્થાન છે. માતાજીનો જૂનો વડલો છે. અહીંયા માતાજીના અહીંયા ફરા છે. આ આખું પટરાગન છે માતાજીનું. બે બાજુમાં વડલા છે મિત્રો. આ એનું પટરાગન છે આખે આખું, અને બાજુમાં જ છે ડેમ. હવે આપણે ચોરબીડી ગામના માં માલિયાઈ માતાજીએ દર્શન કરવા જઈએ. સાહેબ, અહીંયા 18 વર્ણ, હિન્દુ હોય મુસલમાનો હોય, 18 વર્ણ આ માતાજીને દર્શન કરવા આવે છે. ગામમાં માતાજીનો હાથ પણ બહુ છે અને 18 વર્ણ માને છે માતાજીને. આ માલિયાઈ માતાજીનું મંદિર છે સાહેબ. તો ફ્રી હતો, દર્શન કરી આવ્યો માતાજીના. માં નાગબાઈના માલિયાઈ માતાજીના દર્શન કર્યા. અને આ 18 વર્ણ આ ગામના ચોરબીડીના 18 વર્ણ મતલબ અને માતાજીનો માને છે. અને ગામની એકતા પણ સારી છે. માલિયાઈ માતાજી બોલો, માલિયાઈ માતાજીની જય. અને આ રીંજપર ગામનો ડેમ છે મિત્રો. અને સારો લાગ્યો આ વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ મિત્ર એક ભેગો થઈ ગયો હતો, એને પણ મળી લીધો. આ ડેમ છે મિત્રો. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક જરૂર કરજો. બોલો જય માતાજી.